પવનપુત્ર અને એક સૂર્યપુત્રનું કીધું ને, પવનપુત્રની વાત તમને એની મામા કેટલી તાકાત હોય. ભગવાને કીધું, સૂર્યપુત્રને કીધું, ધન્યવાદ છે તારી માનું ધાવણ તે લજવું નથી. એમ પણ હનુમાનજીએ માનું ધાવણ લજવું નથી. પવન સૂર્યપુત્ર જ્યારે 14 વર્ષ પૂરા થઈ ગયા, જ્યારે અયોધ્યામાં આવી ગયા, ત્યારે એક દિવસ રામને એમ થયું કે આપણે બધાને મળી લીધું, પણ આપણે હનુમાનજીની માને નથી. મારા ભક્તની માને મળવા જવું પડશે. અને એવું એક પોલી થઈ, ઉર્જા આવી, તૈયાર થઈને અંજની માં પણ આવ્યા. ત્યારે રામે આશીર્વાદ લીધા, લક્ષ્મણે આશીર્વાદ લીધા, મા જાનકીએ આશીર્વાદ લીધા, બધાએ આશીર્વાદ લીધા, હનુમાનજીએ પણ આશીર્વાદ લીધા. ત્યારે મા અંજની પૂછે છે હનુમાનજીને કે મારા ધાવણમાં કાંઈ ફેર તો નથી પડ્યો ને? મેં તને ધાવણ જે ધવરાયો છે ને, ફેર તો નથી પડવા દીધો ને તું? કારણ કે મારા ભગવાનની માથે દુઃખ તો નથી પડવા દીધું ને? તારા હનુમાનજી બોલ્યા, ના માં, તારા આશીર્વાદ હોય અને પ્રભુ મારે હારે હોય તો મારે એને શું દુઃખ આવે ને મને શું દુઃખ આવે? કોઈ વસ્તુનું દુઃખ આવ્યું નથી. ત્યારે રામને વિચાર એવો થયો કે મા જાનકી અંજનીએ કેમ એમ પૂછ્યું કે દુઃખ નથી પડવા દીધું ને? ત્યારે રામે પૂછ્યું કે માતા, તમારા આશીર્વાદથી જે મારી હારે હનુમાનજી છે એ હતા, મને કાંઈ દુઃખ નથી પડવા દીધું. પણ એક મને એનો પ્રશ્ન તો જણાવો, તમારે આ સવાલ કરવાનો કેમ? ત્યારે અંજની માએ કીધું, સવાલ હું પ્રભુ, તમે જાણો જ છો, બધું વસ્તુ તમે જાણો છો, અને છતાંય તે આ લક્ષ્મણને અને જાનકીને ખબર નથી, તો હું જણાવું. ત્યારે ઉરમાંથી માને દૂધની શેડ્યું ફૂટી, ધારાવાળી ગઈ. સામા 2 ડુંગર હતા. એ ધારાવાળી એની માથા આમ ગઈ એટલે ડુંગરના આખા ભાગ થઈ ગયા. દૂધની ધારાવાળી કે આ દૂધ લજવું નથી ને મારા હનુમાન? આ પૂછવાનું કારણ હતું, તમે ભગવાન છો મને ખબર છે. જય શ્રી રામ. માએ પારખ્યું એનું દીધું, અને માને પગે લાગ્યા રામ, અને મા પાછા એમને લાગ્યા. કારણ કે સામે તો એને ખબર તો હતી જ તે, પણ રામ રૂપમાં હતા ને, વિષ્ણુ રૂપમાંથી રામ રૂપમાં હતા ને, ત્યારે એને